સુરતની એક શિક્ષિકાએ જીવન બાદ પણ પરોપકારની અનોખી મિસાલ સ્થાપી છે. સુરતની શિક્ષિકા જાગૃતિબેન દિલીપભાઈ પટેલના પરિવારે અંગદાન કરી માનવતાની મહેક ફેલાવી છે. કરંજ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા 48 વર્ષીય જાગૃતિબેન બ્રેઇન ડેડ થતા તેમના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી જાગૃતિબેનનો જમણો હાથ અને ચક્ષુઓનું દાન કરાવ્યું. આ અંગદાનને કારણે 3 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરતની મહાવીર હોસ્પિટલથી વધુ એક હાથનું દાન સફળતાપૂર્વક કરાવવામાં આવ્યું. હાથને સમયસર હવાઈ માર્ગે ચેન્નઈ પહોંચાડવા માટે મહાવીર હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી સુરત શહેર પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી વિવિધ અંગોના દાન થકી દેશ અને વિદેશના કુલ 1260થી વધુ દર્દીઓને નવું જીવન આપવામાં આવી રહ્યું છે અને એમાં સફળતા મળી છે. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે પણ નવી ઓળખ મેળવી રહ્યું છે.